દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે મારી પ્યારી બંને બહેનોએ લઈ લીધી છે આજે વિદાય। બંને બહેનો જઈ રહી છે સાસરીએ। ઘરમાં તો બધું સૂનું લાગશે, તેમની થશે વિદાય। ઘરના બધા લોકો રડી પડ્યા અને બંને બહેનોને લેવા કોણ આવ્યું છે અને કાલે જે નવા ભાભી આવ્યા તે બધાને પાણી પાવા આવ્યા છે, તો બધાએ તેમને કેટલા પૈસા આપ્યા ચાલો જોઈએ મારા આ વિડીયોમાં। દોસ્તો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। જુઓ દોસ્તો, કિંજલબેનને જવાનું છે સાસરીએ। તેઓ તો સાડી પહેરીને હવે તૈયાર થઈ ગયા છે અને કાજલબેનને પણ જવાનું છે। બંને જમાઈશાઓ લેવા આવી ગયા છે। કરણજી અને જીગરજી બંને હવે આવી ગયા છે મારી બંને બહેનોને લેવા માટે। તો ફાઇનલી હવે જવાની તૈયારી થઈ ગઈ છે અને જુઓ કિંજલબેનને તો તેમના વહાલા ભાઈ રાકેશભાઈ પગમાં વેટલા પહેરાવી રહ્યા છે, બેનીના પગમાં વીંટલા પહેરાવે છે અને શિલ્પા ભાભી પણ તેમને હેલ્પ કરી રહ્યા છે। અને દીકરી સાસરીએ જાય તો હાથ પગ તો કંકુના કરીને જાય। તો દોસ્તો બધા તેમને વિદાય કરવા ભેગા થઈ ગયા છે, ભૂરી ભાભી, પૂનમ ભાભીને બધાએ। આટલો બધો સામાન છે પ્યારા કાજલબેનનો, તેમનો આટલો બધો સામાન છે જે ઘરના બધા લોકો અને કરણજીને બધા મૂકી રહ્યા છે ગાડીમાં। પાછળ ડેકીમાં સામાન મુકાઈ જશે અને ભાણાભાઈ દિવ્યાંશ તો જુઓ, શું તમારે જવું છે તમારા ઘરે? તો એમને તો એમના ઘરે જવાની બહુ જ ઉતાવળ છે। અરે આ શું, આ આવી ગયા ઓઢમણા। હવે લગ્ન તો પૂરા થયા પણ ઓઢમણા તો બાકી હતા ને। અહીંયા તો એવો રિવાજ હોય છે કે લગ્ન પૂરા થાય એટલે ઓઢમણાનો રિવાજ હોય, તો બધા લોકોને સાડી અને પેન્ટ પીસનો રિવાજ પ્રમાણે ઓઢમણા આપ્યા। હવે ફાઇનલી કિંજલબેન અને કાજલબેન બંને બહેનો લેશે વિદાય। પહેલા વારો આવે છે પ્યારા કાજલબેન। જુઓ કાજલબેન તો હવે સાસરીએ જવાના છે 15-20 દિવસ રોકાઈને। તો હવે તેમને સાડી પહેરી લીધી છે અને બંને બહેનો એકબીજાને ભેટીને ખૂબ રડી। અરે વિદાય તો હોય જ એવી, પિયર છોડીને જવાનું હોય એટલે આંખમાં આંસુ તો આવી જ જાય। કાજલબેન તો બહુ જ રડ્યા, પૂનમ ભાભી, શિલ્પા ભાભી અને ત્યાં બધા જ લોકોની આંખમાં આંસુ આવી ગયા। ફાઇનલી હવે કાજલબેન ગાડીમાં બેસી ગયા અને ત્યાં તે છેલ્લું બધાને બાય બાય કહીને તેઓ જાય છે તેમના સાસરીએ। દિવ્યાંશ ભાણાભાઈ તો બહુ જ ખુશ છે। તો ટાટા કિંજલબેન, કરણજીને બધા આવજો જજો કહી રહ્યા છે। ફાઇનલી કાજલબેન હવે જાય છે સાસરીએ। હવે જુઓ કિંજલબેનનો વારો આવ્યો। કિંજલબેન તો મસ્ત બની ઠનીને તૈયાર થઈ ગયા છે, મસ્ત મજાની પિંક કલરની સાડી પહેરી છે। એક વાત તમે નોટિસ કરી કે તેમને અને જીગરભાઈએ તો મેચિંગ કપડાં કર્યા છે। નવી વહુરાણી તો ગયા છે પાણી ભરવા, આવીને જોઈએ કોને પાણી પાય છે અને બધા કેટલા પૈસા આપે છે। તો હવે ફાઇનલી કિંજલબેન બેસી ગયા છે તેમની ઇનોવા ગાડીમાં। હવે તેઓ વિદાય લઈ રહ્યા છે, તે જાય છે તેમના સાસરીએ। જુઓ છે ને એમનું મેચિંગ। હવે રણજીતભાઈ તો જુઓ હમણાં જ ઘરમાંથી બહાર નીકળ્યા છે અને આ છે છોટુ બેબીના મમ્મી એટલે કે પાર્વતી ભાભી। અને હવે નવી વહુરાણી પાણી લઈને આવી ગયા છે, તે બધાને લોટા વડે પાણી પાશે। બધા જોઈએ કેટલા પૈસા આપે છે। જુઓ વહુરાણી તો કેવા શરમાઈ રહ્યા છે અને સરસ સાડી પહેરી છે, બંગડીઓ તો કેટલી બધી પહેરી છે। સંજયભાઈ તો ના જ પાડે છે પણ હવે જેઠજી થયા તો પૈસા તો આપવા પડે ને। તો જુઓ બારોબાર પર્સમાંથી લઈને તેઓ પૈસા આપે છે। સસરાજીએ તેમને પણ પૈસા આપ્યા, બધા લોકોએ પૈસા આપ્યા। ફૂલ વિડીયો ઇન ધ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ।